સમગ્ર ગુજરાતમાં જ્યારે મેઘરાજાએ પોતાનું મંડાણ કર્યું છે ત્યારે રાજકોટ જિલ્લામાં તો જાણે મેઘરાજાએ મહેર કરી હોય તે રીતે રાજકોટ જિલ્લાના ધોરાજીના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને ધોધમાર વરસાદને લઈને નદીઓમાં નવા નીરની આવક થઈ છે। ધોરાજીની નાની પરબડી ગામમાં 3 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે અને જેના કારણે ફુલઝર નદીમાં ઘોડાપૂર આવ્યું છે। ફુલઝર નદી પરનો કોઝવે પાણીમાં ગરકાવ થયેલો જોવા મળી રહ્યો છે અને આ કોઝવે પરથી ધસમસતા પાણીનો પ્રવાહ જોવા મળી રહ્યો છે અને જેમાં બોલેરો ગાડી પણ ફસાઈ ગયેલી જોવા મળી છે। જો કે સમય સૂચકતાએ જાનહાનિ ટળી હતી। જ્યારે ધોરાજીની વાત કરવામાં આવે તો રાજકોટ જિલ્લાના ગ્રામ્ય પંથકમાં ધોરાજીમાં એટલે કે ધોધમાર વરસાદ વરસ્યો છે। ત્યાં પણ 3 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે અને ઉપલેટાની વાત કરવામાં આવે તો ઉપલેટાના લાઠ ગામમાં ધોધમાર વરસાદ ખાબકેલો જોવા મળી રહ્યો છે। લાઠ ગામમાં 5 કલાકમાં 8 ઇંચ વરસાદ ખાબક્યો છે અને જેને લઈને ઉપલેટાથી લાઠ ગામ તરફ જતો જે રસ્તો છે તેના પર પાણી ફરી વળ્યા છે। ખેતરો પણ પાણીમાં ગરકાવ જોવા મળી રહ્યા છે। ગામમાં મુસાફરો અટવાયેલા જોવા મળી રહ્યા છે। જો કે કોઝવે પર પાણી ફરી વળતા અનેક વાહનો લાઠ ગામમાં ફસાઈ ગયેલા જોવા મળી રહ્યા છે। હું અહીંનો સ્થાનિક રહેવાસી છું। ગઈ મોડી રાતથી નાની પ્રવૃત્તિમાં અવિરત વરસાદને કારણે ફુલઝર નદીમાં ઘોડાપૂર આવેલ છે। ત્યારે વહેલી સવારે ચોકીથી નાની પ્રવૃત્તિ જવા માટે એક બોલેરો ગાડી ફુલઝર નદીમાં ફસાણી હતી। એ બોલેરો ગાડીને ફુલઝર નદીમાંથી ફસાણી હતી અને કાઢવા માટે નાની પ્રવૃત્તિના તમામ ગ્રામજનોએ ટ્રેક્ટરની મદદથી એને બચાવેલ છે અને ગામના લોકોએ જીવના જોખમે એને સ્થાનિક લોકોએ જીવના જોખમે એને બચાવેલ છે બોલેરોને। અને ગામના લોકોની માંગ એ છે કે આ સરકારશ્રીને વિનંતી કે આ ગ્રામજનો વહેલી તકે સરકારને રજૂઆત કરેલ છે ઘણીવાર કે આ પુલને વહેલી તકે ઓવરબ્રિજ બનાવે એવી સરકારશ્રીને અપીલ। ધોરાજી તાલુકાનું નાની પરબડી ગામને ચોકીને નાની પરબડીને જોડતો પુલ છે એ બેઠી ધાબી છે એ મોટો પુલ બનાવી દે અમને। આજે વહેલી સવારે ચોકીથી બોલેરો બાટલાનો ભરાઈને આવતો તો એ વચારે હલવાઈ ગયો। એ અમારે ટ્રેક્ટરના જહેમતથી અમે અમારા જીવના જોખમ મૂકી અને અમે વચારે ગયા ટ્રેક્ટર લઈ અને અમે બહાર કાઢ્યો। શું તમારી માંગ શું છે? અમારી માંગ એટલી જ છે કે અમને બેઠી તાબી છે ને એ ઉપર ઊંચો પુલ બનાવી દે એ જ અમારી માંગ છે। લાઠ સરપંચ રાત્રે 12 વાગ્યાથી અવિરત વરસાદ ચાલુ થયેલ છે, જેમાં સવારે 7 વાગ્યા સુધીમાં 8 ઇંચ જેટલો વરસાદ વરસી ગયો છે અને હાલમાં અવિરત વરસાદ ચાલુ છે। ગામની ફરતે જોઈએ તો જળબંબાકાર જેવી પરિસ્થિતિ સર્જાણી છે, તેમજ અમારા લાઠ ગામે વાહન વ્યવહાર પણ બંધ છે, જેમાં અહીંયા જ વહેલી સવારથી લઈ વિદ્યાર્થીઓ તેમજ મુસાફરો લગભગ 30થી 40 જેટલા લાઠ ગામે રોકાયેલા છે, તેમજ એસટી બસ પણ રોકાયેલી છે, અન્ય પ્રાઇવેટ વાહનો પણ રોકાયેલા છે। એટલે બહારથી જે વાડી વિસ્તારમાં મજૂરો છે તે પણ અત્યારે વાડી વિસ્તારમાં જ રોકાયેલા છે અને તેમને પણ સેફ જગ્યાએ રાખેલા છે। એટલે આવી રીતે જળબંબાકાર જેવી પરિસ્થિતિ છે, વાહન વ્યવહાર બંધ છે અને આ આવનારા સમયમાં પણ ઘણી વખત અમે સરકારશ્રીમાં રજૂઆતો કરેલી છે। એટલે જો આવી રીતે કોઈ વાહન વ્યવસ્થા ચાલુ થાય જલ્દીમાં જલ્દી, બસ એ જ અમારી માગણી છે। એ જ વસ્તુ તેમજ વાવણી લાયક વરસાદ પણ થયો છે તો ખેડૂમાં ખુશીનો માહોલ પણ જોવા મળે છે અને આજથી બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ।